પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં સલામ. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપી એકઠા કર્યા છે. પવિત્ર વચનને રોજ વાંચવા મનન કરવા જોઈએ. આમેન. પ્રભુ આપણને સાંભળતા કાન આપે, સમજુક મન આપે, દેખતી આંખો આપે. રોમન પત્ર તેનો પાઉલે પત્ર લખ્યો છે 14મો અધ્યાય, તેની પહેલી 1 થી 4 કલમ જો વાંચીએ, આપણે એના વિશે મનન કરવા માંગીએ છીએ, અભ્યાસ કરવા માંગીએ છીએ. સાંભળીએ. રોમનોનો પત્ર 14મો અધ્યાય પહેલી કલમ. વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ શંકા પડતી બાબતોના વાદ વિવાદને સારું નહીં. કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધુંય ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી શાકભાજી જ ખાય છે. જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો, અને જે ખાતો નથી તેણે ખાનારને દોષિત ન ઠરાવો, કારણ કે દેવે તેનો અંગીકાર કર્યો છે. તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તેના પોતાના ધણીના હાથમાં છે, પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાની સમર્થ છે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આ સંગત માટે આભાર માનીએ છીએ, તમારા વચનો માટે આભાર માનીએ છીએ, જે તમારા સંત સેવકે પાઉલે આ જે લખ્યું છે, અમે એના વિશે સમજવા માંગીએ છીએ. એને જે વાતો પવિત્ર આત્મા દ્વારા મંડળીને લખી છે, મહાન વાતો માટે આભાર માનીએ છીએ. એની બુદ્ધિ માટે આભાર માનીએ છીએ, એની સમજણ માટે આભાર માનીએ છીએ. પ્રભુ, આ વાતો સંભળાવો, સમજાવો, શીખવો, અમારા સાથે વાત કરો. દરેક સાંભળનારને આ સદા પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. હાલેલુયા. ગુડ મોર્નિંગ. પ્રેઝ લોર્ડ. રોમન પત્ર 14મો અધ્યાય 1 થી 4 કલમ જે વાંચી, પાઉલ અહીંયા 3 વાતો કહે છે. પહેલી વાતો કલમમાં જે જોઈએ છે, પહેલી કલમ, વિશ્વાસમાં જે નબળો હોય, વિશ્વાસમાં જે કમજોર, નબળો એટલે અશક્ત હોય, સહેમત થવા માટે, સમજવા માટે, વાદ વિવાદ કરવા માટે, જે નબળો હોય તેનો અંગીકાર કરો, તેની વાતને સ્વીકારો, તેનો અંગીકાર કરો. પણ શંકા પડતી બાબતોના વાદ વિવાદને સારું નહીં. પણ શંકા પડતી વાતો છે, અમુક વાતો શંકા જેવી વાતો છે, ખાતરી વાલી વાત નથી. કારણ કે આ જે 14મો અધ્યાય છે, એમાં જો અભ્યાસ કરો તો પાઉલ કહે છે, આમાં જે આગળ વાત કરતા કહે છે કે અમુક વાતો શંકાસ્પદ છે, અને એના ખુલાસા અથવા એની સમજણ આપવા જઈએ તો જે નબળો છે, જે સમજવામાં નાદાન છે, જેને સાંભળવાને હજુ કાન બરાબર ખુલ્યા નથી, અથવા તો જે સમજ શક્તિ બરાબર નથી ધરાવતો, એની સાથે વાદ વિવાદ કરવા કરતા એનો અંગીકાર કરવો એ સારું છે. અહીંયા લખેલું છે, તે નબળાનો અંગીકાર કરો. પહેલું વાત અહીંયા અભ્યાસ કરીએ છીએ, અંગીકાર કરો. કોનો અંગીકાર કરો? નબળા છે. કઈ વાતમાં? સમજણમાં, વિશ્વાસમાં. એ આપણા સાથે વિશ્વાસમાં એક મત નથી થતો. તમે જે સમજો છો, તમે જે સમજાવવા માંગો છો, એ સમજવામાં કાચો છે. એ માણસનો અંગીકાર કરો. કોઈનો વિશ્વાસ તો એવો છે. અને બીજી વાત અહીંયા પહેલી કલમમાં જોઈએ છે, શંકાસ્પદ વાતોમાં, શંકા પડતી બાબતોના વાદ વિવાદને સારું નહીં. તો બીજી વાત અભ્યાસ કરે છે, વાદ વિવાદ નહીં કરવો. કોઈને તમે અંગીકાર કરો, કોઈને તમે ગ્રહણ કરો, અથવા કોઈને તમે સ્વીકારો. ફલાણા ઢેકણા જે કોઈ માણસો હોય, એનો જ્યારે તમે સ્વીકારો, આવો ઘરે આવો, પધારો, આવો મારા ત્યાં, એ વ્યક્તિ જે છે એ નબળો છે સમજવામાં, તમારા વિશ્વાસની વાતને સમજવામાં એ નબળો છે. અને એના સાથે વિવાદ ન કરો, અંગીકાર કરો, તો માથાકૂટ ના કરો. જ્યારે તમે કોઈને સ્વીકારો છો તો પાછળ તમારા ઉદ્દેશ એવો ન હોય કે એને હું પહેલા સ્વીકારું, અથવા એને પહેલા હું મારા ઘરે બોલાવું અને પછી વાદ વિવાદ શરૂ કરું. તો બીજી વાત જોઈએ છે, કોઈ પણ પ્રકારે ન્યાય ન કરો, વાદ વિવાદ ન કરો. તમારા જે વિશ્વાસ છે એના પર ઠોકો નહીં, અથવા તમે જે માનો છો એના સાથે વાદ વિવાદ ન કરો. નબળો છે એનો અંગીકાર કરો,
બીજી વાત, વાદ વિવાદને માટે નહીં. વાદ વિવાદ ન થવો જોઈએ. પ્રશ્ન પૂછીને એનું માથું ના ખાવ, અથવા પ્રશ્ન પૂછીને એને તમે ગૂંચવણમાં ન નાખો. એ નબળો છે તો મળો, અથવા તો એકઠા થાઓ, અથવા તો એને તમે સ્વીકારો. તો વાદ વિવાદને માટે ના મળો. એ વાત અહીંયા બીજું શીખીએ છે. અને ત્રીજી વાત, આજ પહેલી કલમમાં જે વાત ફરતી વાંચીએ, વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, જે કોઈ માણસ હોય નબળો હોય વિશ્વાસમાં, એનો અંગીકાર કરો. પણ શંકા પડતી બાબતોના વાદ વિવાદને સારું નહીં. પણ શંકા જેવી જે અમુક અમુક વાતો છે એના માટે વાદ વિવાદ ન કરો, જેમાં ઝઘડા થાય, જેમાં મોટી ચર્ચાઓ થાય, અને એક નાના વિષયને લઈને તમે ઝઘડો કરો અને તમારા પ્રશ્નનો તે ઉત્તર ન આપે અને તે ભોઠો પડે, અથવા તો ઝંખણાઓ પડે, અથવા તો તેને શરમ આવે તમારી સાથે વિવાદ કરવા, તમારી સાથે મળવા માટે એને તકલીફ થતી હોય, તો તમે શંકાસ્પદ વાતો માટે વિવાદ ન કરો. અને ત્રીજી વાત જે જોઈએ છે કે દેવે એનો અંગીકાર કર્યો છે. ચોથી કલમ, માફ કરો, બીજી કલમ, કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધુંય ખાય છે. તે બધું જ ખાય છે. હવે શંકાસ્પદ વાતો જે છે એની વાત અહીંયા પાઉલ કરે છે કે ભાઈ શું ખાવું? ભાઈ મને તો લાગે છે ઈશ્વરે આ માણસ માટે જ બનાવ્યું છે. સાપ કેમ બનાયા? દેડકા કેમ બનાયા? બધું માણસ માટે નથી? એમાંથી બધી વસ્તુઓ નથી આવતી? હા, અમુક એન્ટિક બાયોટિક કહીએ જે શરીર માટે સારું છે, અથવા તો શરીરના રોગોને લડવા માટે અમુક અમુક વસ્તુઓ જરૂરી છે. તો શું આમાંથી દવા નથી બનતી? શું આમાંથી દવા નથી બનતી? એ પ્રમાણે ઘણા લોકો સવાલ કરીને આ વસ્તુ ખાવાથી આ થાય છે, અને લખવો હોય તો આ ખાઓ. જે ના ખાવાની વસ્તુ હોય એવી વસ્તુઓનો પણ લોકો શંકાસ્પદ વાતો હોય છે ખાવા વિશે, તો એ માટે પણ પાઉલ કહે છે કે ખાવા. બીજી કલમ, કોઈનો વિશ્વાસ તો એવો છે તે બધું ખાય છે. તો એને એવું લાગે છે કે આ ઈશ્વરે બનાવ્યું ને ખવાય. કોઈનો વિશ્વાસ એવો છે બધું જ ખવાય, અને અમુક વિશ્વાસમાં નબળા છે. પણ કોઈ તો વિશ્વાસમાં નબળો પણ હોવાથી કોઈનો વિશ્વાસ તો નબળો છે, શાકભાજી જ ખાય છે. એ તો શાકભાજી જ ખાય છે. એને લાગે છે કે આ ઈશ્વરે ખાવા માટે નથી બનાવ્યું. કોઈને પ્રાણીને મારવું એ રીબાઈ બિચારું, એ મેં જોયું, એ કેટલું તડપે છે, એનું લોહી કેટલું વહી જાય છે, અને પછી લોકો ખાય છે. આ મને ઈશ્વરની ઈચ્છા નથી લાગતી. ઈશ્વરે આને મારા ખાવા માટે નથી બનાવ્યું. તો જ્યાં શંકા થાય છે, વિશ્વાસમાં નબળો માણસ છે, એ તો ખાલી શાકભાજી ખાય છે. અને કોઈનો વિશ્વાસ તો એવો છે કે ના આ ખવાય. તો વિશ્વાસની વાત કરવામાં આવે છે. અને બીજી વાત જે જોઈએ છે, ખોરાકમાં શંકાસ્પદ વાતો છે. આ ખવાય, આ ના ખવાય. કોઈનો વિશ્વાસ છે, મોટો વિશ્વાસ છે, આ બી બધું ખવાય. કોઈનો ઓછો વિશ્વાસ છે, આ ના ખવાય. તો તમારું જે લોકોને અંગીકાર કરવાની વાત છે એમાં શંકાસ્પદ પ્રશ્ન છે, ડાઉટ શબ્દો છે, ડાઉટ તમને છે, શંકા છે ખાવા વિશે, તો એ વિશે ચર્ચા ન કરો તો સારું. એ પ્રમાણે પાઉલ કહે છે. ઘણાને બાઇબલ વધારે વાંચ્યું હોય તો એની વધારે સારી સમજણ હોય, અને એનો મોટો વિશ્વાસ હોય કે ના મને કશું નહીં થાય, આ ખાઈશ તો મને આ નહીં થાય. ઘણા લોકોનો વિશ્વાસ એમ હોય છે, ના આ ખાવાથી આમ થશે, આ ખાવાથી તો આ થાય છે. એ પ્રમાણે ઘણા લોકોની સમજણ હોય છે. તો કોઈના સાથે આપણે ઝઘડા ના કરીએ. અને અહીંયા પાઉલ કહે છે કે તમે લોકોનો અંગીકાર કરો અને વિવાદ ન કરો. અંગીકાર કરો છો તો વિવાદ ન કરો. તો એક વાત શીખીએ છે કે 3 વાતો શીખીએ છે. વિશ્વાસમાં કમજોર, વિશ્વાસમાં બળવાન,
બીજી કલમ, કોઈનો વિશ્વાસ તો એવો છે, તો એ શીખવે છે મોટો વિશ્વાસ છે. બધું જ ખાવા એને લાગે છે બધું જ ઈશ્વરે બનાવ્યું છે, આ ખવાય. કોઈનો વિશ્વાસ મોટો છે. અને કોઈ વિશ્વાસમાં નબળો છે કે જે એમ કે છે ના, મને લાગે છે આ શાકભાજી જ ખવાય, બીજી બધી વસ્તુઓ ઈશ્વરે આપણા ભોજન માટે નથી બનાવી. તો મોટો વિશ્વાસ, નાનો વિશ્વાસ. અને ઘણા લોકો વાદ વિવાદ કરવામાં એમને ફાવતું નથી, તો એમના સાથે એ નબળા છે વિશ્વાસમાં. એમનો વિશ્વાસનો ખુલાસો આપવા માટે કે ભાઈ હું શાકભાજી કેમ ખાઉં છું, તો ભાઈ મને જવાબ નથી મળતો, અથવા બાઇબલ મેં નથી વાંચ્યું એટલે હું તમારા સાથે પ્રશ્ન ને જવાબ ઉત્તર નહીં આપી શકું, હું વાદ વિવાદ નહીં કરી શકું. જો તમારે મને સ્વીકારો હોય તમારા મંડળીમાં તો મને સ્વીકારો, નહીં તો હું ચાલ્યો. તો જે વિશ્વાસમાં નબળા હોય છે એમની સમજણ જેટલું બાઇબલ વાંચ્યું હોય છે, જેટલી સમજણ ધરાવે છે, એમની સાથે એમનો અંગીકાર કરો, એમની સાથે વિવાદ ન કરો, તો કોઈનો વિશ્વાસ મોટો હોય છે. ત્રીજી કલમ, જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો. તો જે વિશ્વાસમાં મોટો છે, આપણે શીખીએ છીએ કે એ વ્યક્તિ એમ માને છે બધું ખવાય, તો એને ન ખાનાર વ્યક્તિને, ઓછું ખાનાર વ્યક્તિને, શાકભાજી ખાનાર વ્યક્તિને, અથવા એને સમજણ નથી, એ નબળો જે છે એને તુચ્છ ન ગણે, એને હલકો ના ગણે. એની સમજણ, એનો વિશ્વાસ જે છે નબળાનો, વિશ્વાસમાં નબળો છે, કાચો છે, એની જેટલી સમજણ છે એમ એને અંગીકાર કરે. ત્રીજી કલમ, જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો, અને જે ખાતું નથી તેણે ખાનારને દોષિત ન ઠરાવવો. તો જે લોકો બધું જ ખાતા હોય છે એ વ્યક્તિ મંડળીમાં છે, જે ખાલી શાકભાજી ખાય છે એ પણ મંડળીમાં છે, ચર્ચમાં છે. તો જે ખાય છે બધું ખાય છે એને જોઈને ન ખાતો, ફક્ત શાકભાજી ખાતો વ્યક્તિ દોષિત ના ઠરાવે કે બધું ના ખવાય. અને જે વ્યક્તિ બધું ખાય છે અને જે લોકો ઓછું શાકભાજી જ ફક્ત ખાય છે, તો એને દોષિત ન ઠરાવે કે શાકભાજી હું ખાય છે, ઈશ્વરે આ પણ બનાવ્યું છે, આ બી તું ખા, એવી જબરજસ્તી ન કરે. તો બંને માટે અહીંયા પાઉલ કહે છે કે ખાવાની વાત વિશે શંકા છે, અને એનો ઉત્તર તો હું નહીં આપી શકું. શું ખાવું શું ન ખાવું એ તો તમારે લેવીના પુસ્તકમાં વાંચવું. 11મો અધ્યાય બનતા સુધી છે. 11મા અધ્યાયમાં તમે જોશો શુદ્ધ અશુદ્ધ પ્રાણીની વાત પ્રભુએ કરી છે. અને શરૂઆતમાં જ પ્રભુએ 8મા અધ્યાય ઉત્પત્તિમાં કીધું કે નું શાકભાજીની જેમ જાનવરો બી તું ખાઈ શકે છે. તો માણસને જે સમજણ છે, વિશ્વાસ છે, એમાં ખાનાર ન ખાનાર વ્યક્તિઓ છે. તો નથી ખાતો એને દોષિત ન ઠરાવે, અને જે ખાય છે એને ન ખાનારે દોષિત ન ઠરાવો. એ પ્રમાણે અહીંયા પાઉલ શીખવે છે. ત્રીજી વાત અહીંયા શીખીએ છે, આગળ, તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે? અને તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના ધણીના હાથમાં છે, પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે. તો કોઈ ખાનારને દોષ આપે છે અને કોઈ નથી ખાતો એના ઉપર આરોપ મૂકે છે. તો બંને જે આરોપ મૂકે છે એકબીજા ઉપર, તો દેવ બંનેના પક્ષમાંથી લડી શકે છે. તું કોણ ન ખાનાર ને દોષિત ઠરાવે છે, અને તું કોણ ખાનાર ને દોષિત ઠરાવે છે? દેવ જેવી સમજણ આપી છે એમ લોકો માને છે. ઓકે, આપણે જે વાંચી પહેલી કલમ, વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, હા, પણ શંકા પડતી બાબતોના વાદ વિવાદને સારું નહીં. અને ત્રીજી કલમ, જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો, હા, અને જે ખાતું નથી તેણે ખાનારને દોષિત ન ઠરાવો, અને કારણ કે દેવે તેનો અંગીકાર કારણ કર્યો છે. કે દેવ અંગીકાર કર્યો છે. દેવે જ્યારે અંગીકાર કર્યો છે, તો તું કોણ કે નબળાને સાથે ઝઘડો કરે છે? દેવે નબળા વિશ્વાસમાં છે એમનો અંગીકાર કર્યો છે. સમજણમાં જે કમજોર છે એના અંગીકાર કર્યો છે. તો નબળાનો વિશ્વાસમાં જે નબળા છે તેમનો તમે પણ અંગીકાર કરો. કેમ? કેમ કે ત્રીજી કલમમાં વાત લખેલું છે દેવે અંગીકાર કર્યો છે. તો તમે કોણ
કે તમે એનો નકાર કરો અથવા ચર્ચમાં તમે એની સાથે માથાકૂટ કરો અથવા તો વિવાદ કરો. તમે કોણ છો કે જે વિવાદ કરો? કેમ કે દેવે અંગીકાર કર્યો છે. તો અહીંયા શીખવા મળે છે દેવે નબળાને અંગીકાર કર્યો છે. દેવે જે બધું ખાય છે એનો પણ દેવે અંગીકાર કર્યો છે. અને તું કોણ દોષિત ઠરાવનાર? ખાનારને નથી ખાતો એને. તો પાઉલ જે રોમન પત્રના જે લખે છે એ અન્ય જાતિમાંથી આવેલા લોકોને લખે છે. એમાં બધા પ્રકારના લોકો આવી ગયા જે અમુક વસ્તુ ખાતા હતા અને અમુક વસ્તુ તો એ તુચ્છ ગણતા હતા, આના ખવાય. તો એ બંનેઓને માટે અહીંયા શંકાસ્પદ વાતો છે અને એટલા માટે પાઉલ લખે છે કે તમે વાદ વિવાદ ન કરો પણ એકબીજાનો અંગીકાર કરી લો. આમેન. કેમ કે દેવે અંગીકાર કર્યો છે. દેવે અંગીકાર કર્યો છે. કદાચ આપણને એમ થાય દેવ તમે આનો કેમ અંગીકાર કર્યો? જે નથી ખાતો, વિશ્વાસમાં નબળો છે, એ શાકભાજી જ ખાય છે, એ માંસ મચ્છી નથી ખાતો, તો પ્રભુ કેમ પાઉલ આવું કે છે અંગીકાર કરો? શું દેવ તમે પણ અંગીકાર એનો કર્યો છે? તમે એનો અંગીકાર કર્યો અને એ જે વ્યક્તિ છે એને એમ લાગે છે કે હું બરાબર છું, શાકભાજી જ ખાવું જોઈએ, માંસ મચ્છી ન ખાવી જોઈએ. તો જેનો દેવે અંગીકાર કર્યો છે એને એવું લાગે છે કે જે માંસ મચ્છી ખાય છે એ દેવને નથી પસંદ. કેમ કે દેવે નબળાઓનો અંગીકાર કર્યો. તો અમને સારી સમજણ છે અને તમે બધું ખાઓ છો, તમારી ઓછી સમજણ છે. તો કદાચ એમ સવાલ થાય કે પાઉલ શા માટે આ વાત લખે છે કે તમારે નબળાનો અંગીકાર કરવો? જે વિશ્વાસમાં નબળો છે એ શું વિશ્વાસમાં નબળો જ રહે? શું એની સાથે વાદ વિવાદ ન કરવો જોઈએ? અને આગળ કહે છે તું કોણ? સવાલ કરે છે તું કોણ? દોષ કાઢનાર, દોષિત ઠરાવનાર. અરે વિશ્વાસમાં જે નબળો છે, તું શાકભાજી જ ખાય છે, તો તું શા માટે શાકભાજી ને મટન માંસ બધું ખાનાર વ્યક્તિને આરોપ મૂકે છે? તું કોણ? અને માંસ મચ્છી ખાનાર તું કોણ કે જે શાકભાજી જ ખાય છે એના પર આરોપ મૂકનાર? તો દેવ છે એવી રીતે પાઉલ સમજાવે છે કે ઓ બંને વાલાઓ, તમારા બંનેનો દેવે અંગીકાર કર્યો છે. વિશ્વાસમાં મોટો છે, તું ચિંતા ના કર, દેવ છે એને સમજાવશે. તું કોણ એને સુધારનાર વિવાદ કરીને? અને જે ફક્ત શાકભાજી ખાય છે, તું અત્યારે વિશ્વાસમાં નબળો છે, દેવે તારો અંગીકાર એટલે કર્યો છે કે દેવ તને સમજાવશે. જે તારી સાથે વાદ વિવાદ કરવા માંગતો તો એને દેવે ના પાડી કે તું એનો અંગીકાર કર, નબળાનો અંગીકાર કર. અને દેવ છે જે અંગીકાર કરે છે નબળાનો, દેવ નબળાને સમજાવશે. અને એટલા માટે જે વિશ્વાસમાં મોટો છે, જે બધું ખાય છે, એને શાંત રહેવું, ચૂપ રહેવું, કે દેવ જ્યારે એને સ્વીકાર્યો છે તો દેવ જ છે કે જે એને શીખવશે. આમેન. તો બધું દેવ પર છોડ્યું છે પાઉલે. વિવાદ નહીં કરવો. તમે એટલા સક્ષમ નથી કે તમે શંકાસ્પદ વાતોમાં તમે વિવાદ કરીને એને જીતી લો, પણ તમે કદાચ એને હરી જશો અથવા એ દેવથી જુદો થઈ જશે. અને એટલા માટે શરૂઆતમાં નબળાનો અંગીકાર કરવો જરૂરનો છે. દેવે અંગીકાર કર્યો છે તો દેવ જ છે, એ દોષ નથી મૂકતો પણ એ સમજાવવા માટે સમર્થ છે. અને તમે જે બધું ખાઓ છો, સારું સમજો છો, તો દેવ ઈચ્છે છે કે તમે તમારી અક્કલ પર ભરોસો કરીને વિવાદ કરીને એ નબળાને હાંકી ન કાઢો, પણ અંગીકાર કરો અને દેવ પર વિશ્વાસ કરો કે દેવે જે તમને સમજાવ્યું છે એ નબળાને પણ સમજાવશે. એટલે એકબીજા પર આરોપ ન મૂકો. આમેન. તો પાઉલ બહુ જ અદ્ભુત રીતે એક પછી એક, ક્રમ પછી ક્રમ વાતો કે છે. આગળ શીખીએ છે કે નબળો છે વિશ્વાસમાં,
એને સાથે વિવાદ ન કરો અથવા તો એનો પર તમે દોષ ન લગાવો, એને સ્વીકારો. એને જીતવા માટે વધારે તમે જબરજસ્તી ન કરો, પ્રયત્ન ન કરો, તમારી સમજણ એના પર ના નાખો. તમારું જ્ઞાન બતાવીને એને જીતવાનો પ્રયત્ન ન કરો. ના કે તમે તું સાચો ને હું ખોટો ને હું ખોટો ને તું સાચો, આવી રીતે કોઈ પણ રીતે તમે વિવાદ ન કરો. દોષિત ન ઠરાવો કે તું ખોટો છે, પણ દેવ પોતે છે કે જે તમારા વિવાદને તમે જે સમજાવવા માંગો છો એ સમજાવશે. પ્રેઝ લોર્ડ. તો 3 વાતો શીખીએ છે: વિશ્વાસમાં મોટો, વિશ્વાસમાં નાનો, અને દેવ છે કે જે બંનેને સમજાવવા સમર્થ છે. આમેન. તો જે વિશ્વાસમાં મોટો છે એને પ્રભુએ સમજાવ્યું. નબળો છે વિશ્વાસમાં, એનો અંગીકાર કર, વાદ વિવાદ ન કર, હું એની સાથે વાત કરીશ. આમેન. અને જે વિશ્વાસમાં નબળો છે એને દેવ સમજાવશે કે એ સાચો છે કે ખોટો છે. તો એનું ઊભા રહેવું કે પડવું એના ધણીના હાથમાં છે. દેવ ઊભો રાખવા સમર્થ છે. કેમ કે દેવે એનો અંગીકાર કર્યો છે. તો જેનો દેવ અંગીકાર કરે છે, સ્વીકારે છે, એ દરેકને કોરડા પણ મારે છે. લખેલું છે જેનો તે અંગીકાર કરે છે તે દરેકને કોરડા મારે છે. એટલે એને શીખવવા માટે બધી રીતે શીખવે છે. આમેન. અહીંયા 3 વાતો આ જો આપણે અભ્યાસ કરીએ રોમનપત્ર, શરૂઆત પહેલી કલમમાં જે વાંચી, શંકાસ્પદ વાતો હોય એ માટે વિવાદ ન કરવો. હવે સવાલ થાય, કઈ વાતમાં શંકા થાય? તો ખાવા વિશે, 6ઠી કલમ લખી છે, દિવસો વિશે. ભાઈ શુક્રવાર એ તો મુખ્ય દિવસ છે. ના, શનિવાર સાબાત કહેવાય, ના રવિવાર સાબાત કહેવાય. અરે ભાઈ, ઝઘડો ના કરો. અને પૂરું બાઇબલ અત્યાર સુધી વાંચ્યું નથી, સમજણ નથી, વિવાદ ના કરો. દેવે એનો અંગીકાર કર્યો, એને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા, એને બાપ્તિસ્મા લીધું, એને પ્રભુને જીવન સોંપ્યું. અરે ભાઈ, અત્યારે નબળો છે વિશ્વાસમાં, એને પૂરું બાઇબલ નથી વાંચ્યું કે સાબાત શું છે, એને પૂરું બાઇબલ નથી વાંચ્યું ખાવાનું શું ખવાય ન ખવાય, એ નબળો છે. તો વિવાદ એ દિવસો પર થાય છે, વિવાદ ભોજન પર થાય છે. 6ઠી કલમ, અમુક દિવસને જે પવિત્ર ગણે અમુક છે લોકો છે મંડળીમાં અમુક દિવસને પવિત્ર માને છે કે આ પવિત્ર દિવસ છે. તે પ્રભુની ખાતર તેને પવિત્ર ગણે ભાઈ, છે. એ તો પ્રભુમાં આવેલો માણસ છે એટલે એ માને છે. જે ખાય છે તે પ્રભુની ખાતર ખાય અને છે, કોઈ ખાય છે તો પ્રભુને ખાતર ખાય છે અને પ્રભુનો આભાર માને છે. કેમ કે તે દેવનો આભાર માને છે. આમેન. તો અહીંયા પાઉલ સમજાવે છે કે ચર્ચમાં 2 પ્રકારના લોકો છે, એક વિશ્વાસમાં મોટો અને એક વિશ્વાસમાં કમજોર અથવા તો નબળો છે. અને આ બંને જે છે એમાં વિવાદ થાય છે. એક કહે છે આ દિવસ પવિત્ર, અમુક કહે છે ભાઈ આ નહીં, આ દિવસ પવિત્ર. અમુક લોકો કહે છે આ ખવાય, અમુક લોકો કહે છે આ ના ખવાય, આ જ ખવાય. તો બંને જે પ્રભુમાં આવેલા બાળકો છે એ બંને પ્રભુનો આભાર માની રહ્યા છે. એટલે વિવાદ ન કરો. ખાનાર એ બી પ્રભુનો આભાર માને છે, નથી ખાતો એટલે જે મટન મચ્છી નથી ખાતો એ પણ પ્રભુનો આભાર માનીને શાકભાજી ખાય છે. નથી ખાતો એ પણ આભાર માને છે, જે ખાય છે બધું એ પણ બધી વસ્તુ પર આભાર માનીને ખાય છે. અમુક દિવસને પવિત્ર માને છે, પછી આગળ કહે છે શું બધા દિવસ પ્રભુના છે. 7મી કલમ, કેમ કે આપણામાંનો કોઈ પણ જો પોતાને બંને લોકો વિશ્વાસમાં મોટો છે ને વિશ્વાસમાં નબળો છે, બંને જે પ્રભુનો આભાર માનીને ખાય છે, પ્રભુનો આભાર માનીને જીવે છે, આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી. તો પાઉલ સાફ કહે છે અંગીકાર કરો, એને સ્વીકારો. કેમ? એ પ્રભુમાં આવી ગયો છે, એ પ્રભુ માટે જીવશે, પ્રભુ માટે મરશે, બંને પ્રભુ માટે છે. તો તમે અંદર ઝઘડીને જેનો પ્રભુએ અંગીકાર કર્યો છે એને પ્રભુનો આભાર માની રહ્યો છે, એને પ્રભુ શીખવશે. 8મી કલમ, કારણ કે જો જીવીએ છીએ તો પ્રભુની ખાતર જો જીવીએ છીએ. આપણે
બંને લોકો, તમે બંને લોકો, પાઉલ કહે છે, મોટા વિશ્વાસમાં, નબળો વિશ્વાસમાં. જે શાકભાજી ખાય છે એ, માંસ મચ્છી ખાય છે એ. કોઈ અમુક દિવસને મોટો માને છે, પવિત્ર માને છે, અમુક લોકો બધા દિવસને સરખા માને છે. તો આ બંને લોકો એ પ્રભુના છે, પ્રભુએ અંગીકાર કર્યો છે, અને આપણે જીવીએ કે મરીએ પ્રભુ માટે. આમેન. તો ભાઈ આવી રીતે નહીં, આવી રીતે જીવવાનું. આવી રીતે ના જીવાય. આ નહીં પહેરવાનું, આ નહીં ઓળવાનું. આમ માણસો વિવાદ કરે છે. વાદ વિવાદ જીવનને લઈને થતો હોય છે, વાદ વિવાદ દિવસને લઈને થતો હોય છે, અને વાદ વિવાદ એ ખાવાના લઈને થતો હોય છે. આ નહીં, આ બરાબર છે, એમ એકબીજા પર આરોપ મૂકે છે અને જુદા થાય છે અથવા છૂટા પડે છે. પણ ચર્ચ એક રહે એટલા માટે પાઉલ કહે છે વિવાદ નહીં કરવો. દેવે બંનેનો અંગીકાર કર્યો છે. દેવ આગળ જતા બંનેને સમજાવશે. આજે કદાચ વિશ્વાસમાં નબળો છે એ સમજતો ન હોય, પણ એ સમજશે. ફિલિપીનો પત્ર 3 અધ્યાય 15મી કલમ વાંચો તો એ જગામાં પાઉલ એમ સમજાવે છે કે ભાઈ અમુક લોકો પરફેક્ટ થઈ ગયા છે. શું લખેલું છે? માટે આપણામાંના જેટલા પૂર્ણ છે, આપણે જેઓ પરફેક્ટ થઈ ગયા છે, એક એક વસ્તુ સમજાઈ ગઈ છે, તેટલાય એવી જ મનોવૃત્તિ રાખવી, એવી જ સમજણ જે પ્રભુએ આપેલી છે એ પ્રકારે રાખવી. અને જો કોઈ બાબત વિશે તમને જુદી મનોવૃત્તિ હોય, જો કદાચ તમને કંઈક એમ લાગે છે આ બરાબર નથી, જુદી મનોવૃત્તિ હોય, તો દેવ એ પણ તમને પ્રગટ કરશે. તો ચિંતા ના કરો. દેવ તમને એ પણ સમજાવશે કે જે બધાને સમજાવતો આવ્યો છે. તો જે પરિપૂર્ણ છે, પરફેક્ટ છે, સંપૂર્ણ છે, એમને પોતાની મેન્ટલ સ્થિતિ અથવા તો મેચ્યોરિટી, વિશ્વાસનું જે પાયરી છે, એમને એવી જ સમજ શક્તિ રાખવી કે દેવ એ પણ સમજાવશે નબળાને, એ પણ સમજાવશે જે બીજા વિશ્વાસમાં છે. એ માણસ જે આજે બીજી મનોવૃત્તિ રાખી રહ્યો છે, બીજું સમજી રહ્યો છે, એને પ્રભુ તમારા જે સંપૂર્ણ થયા છો એવું જ એને પણ કરશે. પાઉલ જે સમજણ ધરાવતો હતો એવી જ સમજણ પ્રભુ આજે પણ કોઈને આપી શકે છે. આમેન. તો આપણો વિશ્વાસ દેવ પર રહે, એટલે કોઈને સમજાવવાનો પ્રયત્ન ન કરવો. આમેન. દેવ છે કે જે એને સમજાવે છે. ઈસુ પ્રભુ છે એવી ખાતરી પણ દેવ જ કરાવે છે. તમે 1000 ચમત્કાર કરો તો પણ કોઈ વિશ્વાસ ન કરે. બની શકે છે તમે બહુ બધું વાદ વિવાદ કરો અને પૂરું જ્ઞાન લગાવીને તમે એને જીતવાનો પ્રયત્ન કરો તો પણ એના ભેજામાં નહીં ઉતરે, એવું બી બની શકે છે. એટલે વિશ્વાસ કરનાર એ શાંત રહેવું, અને જે વિશ્વાસમાં મોટો છે, સમજણો છે, એને એવી જ મનોવૃત્તિ રાખવી કે પ્રભુ એ નથી, જેને નથી સમજણ પડતી એને સમજાવવા માટે સમર્થ છે. જો મને સમજાવ્યું તો એને કેમ નહીં સમજાવે? આમેન. અને અહીંયા જે 15મી કલમ વાંચી 3:15, માટે આપણામાંના જેટલા પૂર્ણ છે, પૂર્ણ સંપૂર્ણ છે, તેટલાય એવી જ મનોવૃત્તિ રાખવી. અને જો કોઈ એવી જ મનોવૃત્તિ એટલે એવું જ માઇન્ડસેટ અથવા એવું જ મન રાખવું. કેવું મન રાખવું? તો ફિલિપી 2:5 કહે છે ખ્રિસ્ત જેવું મોટું મન. કેવું મન? ખ્રિસ્ત પ્રભુ ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. તો જ્યારે આપણે મોટું મન રાખીએ છીએ, મોટી સમજદારી રાખીએ છીએ, આજે નથી સમજણ પડતી, કાલે સમજણ પડશે ને, એવું મન. અરે ભાઈ, પ્રેમ, દયા, નમ્રતા રાખો. પ્રભુ છે, જીવન છે, સમજાવશે. તો એવી જ મનોવૃત્તિ રાખો, એટલે ખ્રિસ્ત જેવું જ મન રાખો. કેમ કે જેને બીજી કદાચ સમજણ હોય, ધરાવતો હોય, તો એને એ પણ સમજણ પાડશે કે જે તમે પરફેક્ટ થયા છો, સમજી ગયા છો, એવું સમજણ એને પણ પડશે. તો એવી જ માનસિકતા, એવું જ મન તમે રાખો, એવું પાઉલ કહે છે. આમેન. અને કોઈને બીજું સમજણ હોય તો કઈ વાંધો નહીં, પ્રભુ એને પણ સમજાવશે. તમે પણ એવું જ મન રાખો કે પ્રભુ સમજાવશે. આમેન. ફરતી આવે રોમન પત્ર 14મો અધ્યાય તેની 1લી કલમ. અહીંયા જે પાઉલ કહે છે એ શીખીએ છે. આખો જો અધ્યાય વાંચીએ
તો એક વાત સાર આ છે, પહેલી કલમ સાર છે. શું લખેલું છે? વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો. તો સોલ્યુશન આપે છે કે વિવાદ થશે. બે જણા અલગ અલગ મંડળીમાંથી, અલગ અલગ સમાજમાંથી, અલગ અલગ જાતિમાંથી આવેલા લોકો ચર્ચમાં જોડાય છે તો વિવાદ થઈ શકે છે. કોઈ અલગ સમજે છે, કોઈ બધું સમજે છે. તો જેની જે સમજણ છે, જેનો જે વિશ્વાસ છે, એ સ્તર અલગ અલગ હોવાથી ઝઘડા ઉત્પન્ન થઈ શકે છે. અને શરૂઆત જ કરે છે અંગીકાર કરો. હું બીજું કશું કહેવા નથી માંગતો. તમારું રિલેશન જે છે, તમારું જે સંબંધ એકબીજા સાથે જોડેલા છો, ડાળી સાથે જોડેલી છે, તો એ તમારું એક વિવાદમાં તમારો સંબંધ બગડે નહીં. સંબંધને જાળવી રાખો, વિવાદ ન કરો. તો એક સોલ્યુશન આપે છે, એક સમજણ આપે છે પાઉલ. વિવાદ ના કરતા ગમે તેમ કરીને એકબીજા સાથે હળી મળીને ચાલો. 12મા અધ્યાયમાં પણ એ જ વાત પાઉલ કરે છે. 12મો અધ્યાય રોમન પત્ર વાંચો તો ત્યાં કહે છે, જો બની શકે. 12મી કલમ કદાચ હશે, 12મો અધ્યાય 12મી કલમ, જો બની શકે. 13મી કલમ વાંચો. આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો. 13મી કલમ, સંતોની જરૂરિયાત પૂરી પાડો. 12મી કલમ, અહીંયા માફ કરો, અહીંયા આ બાજુ આંગળી ફરાવો. હા, ઉપર નીચે, નીચે. હા, ત્યાં વાંચો. જો બની શકે તો સઘળા માણસ સાથે. કઈ કલમ છે? 18. માફ કરો, 18મી કલમ. જો બની શકે. જો બની શકે. કારણ કે તમને હું ઓળખતો નથી, પાઉલ કહે છે. તમે વિશ્વાસમાં એકદમ સમજણા છો, ખ્રિસ્ત જેવું મન ધરાવો છો, તો મારે સમજાવવાની જરૂર નથી, કેમ કે અભિષેક રહે છે. તમને કોણ શીખવાની જરૂર નથી. પણ બની શકે તો તમે ગમે તેમ કરીને સગળા માણસોની સાથે હળી મળીને ચાલો. તમારું જ્ઞાન બોલ કરતું હોય, ઝઘડા કરાવતું હોય, વિચારો, અથવા તો આજે જ વાત કરતો હતો કે મારું જે બોલવું છે અથવા તો મારું જે લોકો સાથેનો વ્યવહાર છે એ જરા તમને અઘરો લાગશે, કેમ કે મને બોલ્યા આગળ ચાલતું નથી હોતું. બધી વાતમાં મને રોકટોક, કદાચ એક દાદા હોય એ રોકટોક કરતા કંટાળો આવતો હોય એવું કદાચ વલણ લાગે, સ્વભાવ લાગે. પણ એમ થાય છે કે અને વાગીને સમજશે કે હમણાં સમજાવી દઉં, રહેવાતું નથી. તો પાઉલ કહે છે બની શકે તો હળી મળીને ચાલો. આમેન. અને આ જ રોમન પત્ર 14 પહેલી કલમમાં પાઉલ કહે છે કે એનો અંગીકાર કરો. વિશ્વાસમાં નબળો છે, માથાકૂટ ન કરો, ઝઘડા ના કરો, વિવાદ ના કરો. દેવે અંગીકાર કર્યો છે, તમે બી ચૂપચાપ અંગીકાર કરો અને દેવ પર છોડો. જે વિશ્વાસમાં નબળો છે, જે આ ખાય છે તે નથી ખાતો, પણ તમે સમજદાર રહો. 23મી કલમ, આજ 14મો અધ્યાય 23મી કલમ. પણ જેને જે વિશે સંદેશ છે, જો કોઈને શંકા છે, સંદેહ છે, તો જો તે ખાય છે તો તે દોષિત ઠરે છે. તો એને દોષિત ઠરે છે. ભાઈ મારે ના ખાવું જોઈએ, મેં ખાઈ લીધું, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી, અને જે સગળું વિશ્વાસથી નથી તે તો પાપ છે. વિશ્વાસથી નથી તે તો પાપ છે. 23મી કલમ, 23 વાંચી. 21મી કલમ. માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે, તારા ભાઈને ઠોકર વાગે છે, તું અંગીકાર કરે છે, એ નબળાનો અંગીકાર કરે છે, તું એમ માને છે બધું ખવાય, અને તારા ખાવાથી તું એની સામે ખાય છે, એને ઠોકર વાગે છે. કેમ કે તું એની સાથે વિવાદ તો નથી કરતો, પણ તું જયારે એની સામે ખાય છે તો એને ઠોકર વાગે છે. તે ન કરવું એ તને ઘટારત છે. કેમ ન કરવું? જે વિશ્વાસ તને છે તે તારા પોતાનામાં દેવની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે તે બાબતમાં જે પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે. પણ જેને જે વિશે સંદેશ અહીંયા લખ્યું છે સંદેહ છે, તો તે જો તે ખાય છે તો તે દોષિત ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી. અને અહીંયા 21મી કલમમાં લખેલું છે કે તારા ખાવાથી તારો ભાઈ ને ઠોકર વાગે છે, ચર્ચ છોડીને જઈ શકે છે. અને બીજું કે છે એને નબળો કરે છે, એના વિશ્વાસને કમજોર કરે છે. જે નબળો છે એ વધારે નબળો થાય છે.
પડી જાય છે, એ નથી સમજી શકતો. તમારી સમજણ, મોટી સમજણ એ નથી ધરાઈ શકતો. તમારી નજરમાં ઠીક છે, પણ એની નજરમાં તમે ખોટું કરી રહ્યા છો, એટલા માટે એને ઠોકર વાગે છે. અને વિશ્વાસમાં જે નબળો છે એ વધારે નબળો થાય છે અને ઠોકર વાગે છે. બાવીસમી કલમ. જે વિશ્વાસ તને છે તને વિશ્વાસ છે, તું મોટો વિશ્વાસ ધરાવે છે, તે તારા પોતાનામાં દેવની સમક્ષ તે રાખ. વિશ્વાસ દેવ જાણે છે, દેવ સમક્ષ રાખ. તું નબળાને આગળ એવું તેવું ખાઈ પીને એક કમજોર વિશ્વાસ કરનારને તું પાડી ન નાખ, અને એના વિશ્વાસમાં વધારે એને કાચો ન કર. 22મી કલમ. જે વિશ્વાસ તને છે તે તારા પોતાનામાં દેવની સમક્ષ રાખ. તને વિશ્વાસ છે, દેવ સમક્ષ ચાલ, દેવ સમક્ષ રાખ. વિશ્વાસમાં જે મોટો છે એને પાઉલ લખે છે. પોતાની જે વાજબી લાગે છે તને જે વ્યાજબી લાગે છે, જે તને સમજણ છે, તે બાબતમાં જે પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે. તો અહીંયા કે છે તને ધન્ય છે. જો તારો વિશ્વાસ તને જે છે દેવ સમક્ષ રાખ, અને દેવ જાણે છે, તને લાગે છે હું બરાબર છું, અને તને તારો અંતકરણ દોષિત નથી ઠરાવતું, તો તને ધન્ય છે. આમેન. ધન્ય છે તારું અંતકરણ તને દોષિત નથી ઠરાવતું માટે. આમેન. તો જે પણ વિશ્વાસમાં હોય છે લોકો, ચાલશે, જે કોઈ વિશ્વાસમાં લોકો હોય છે, શાકભાજી ખાય છે, એનું અંતકરણ એને દોષિત ઠરાવતું હોય છે કે ભાઈ મારે ના ખાવું જોઈએ, મટન મચ્છી ના ખાવી જોઈએ, તો એને એ વિશ્વાસમાં રહેવા દો. અને જેને લાગે છે મારે બધું ખાઈ શકું છું, તો એવો વિશ્વાસ જે રાખે છે, તો એને ઠોકર ન ખવડાવી, જે નથી ખાતો એને ઠોકર રૂપ ન થવું, અને એની સાથે વિવાદ ન કરવો. દેવે અંગીકાર કર્યો છે, દેવ એને સમજણ આપશે. તને જે મોટો વિશ્વાસ છે દેવની સમક્ષ રાખ, એ નબળાની આગળ પ્રગટ ન કર. એ સમજી નહીં શકે. તારી નજરમાં જે ઠીક લાગે છે, તને લાગે છે તો બરાબર છે, પણ તારું અંતકણ તને દોષિત ઠરાવે છે, તો તું પાપ કર્યું એમ સમજ. 16મી કલમ, છેલ્લી કલમ વાંચીએ. જે વિશે તારું ખરાબ બોલાય છે અને સારું બોલાય છે. 16મી કલમ. તેથી તમારું જે સારું છે તમારું જે સારું છે, એટલે કદાચ તમે બધું ખાઓ છો, તમને લાગે છે બરાબર છે, તમે ખાલી શાકભાજી ખાઓ છો, તમને લાગે છે બરાબર છે, જે સારું બોલાય છે તે વિશે ભૂંડું બોલાય એવું થવા ન દો. એવું ન થાય. તમે તો યાર મને વેલકમ કર્યો, તમે મારો અંગીકાર કર્યો, બહુ સારું છે, પણ પછી તમે જ્યારે એમની સામે એવું ખાઓ છો, એવું પીવો છો, જે નબળા વિશ્વાસને ઠોકરરૂપ લાગે છે, તો તમારામાં જે સારું છે એ હવે ઠોકરરૂપ છે, અને એ ખરાબ બોલાશે કે તમારું બધું સારું પણ આ ખરાબ છે. તમે મને અંગીકાર કર્યો, બહુ સારું, મારી સાથે વાદ વિવાદ ના કર્યો, બહુ સારું, પણ એ નબળો માણસ મોટા વિશ્વાસીને એ ખોટું બોલશે, અથવા એનું બુરું બોલશે, અથવા તો એની 16મી કલમ, એનું ભૂંડું બોલાશે. 16મી કલમ. તેથી તમારું જે સારું છે તે વિશે ભૂંડું બોલાય એવું ન થાય કે તમારું ભૂંડું બોલાય. તમને સારા માન્યા, ભાઈ અમે તો શાકભાજી ખાતા હતા, અમે હમણાં ત્યાં ગયા, જે માંસ મચ્છી ખાય છે એમાં સ્વીકાર કર્યો, અમને ફોર્સ ના કર્યો, અમારા સાથે વાદ વિવાદ પણ ના કર્યો, પણ જ્યારે તમે એમની સામે માંસ મચ્છી ખાવ તો એ ભૂંડું બોલાય છે. તો તમારું જે સારું છે એ સારું રાખો. 5મી કલમ. કોઈ તો અમુક દિવસને બીજા કરતા વધારે પવિત્ર ગણે છે, હા, અને બીજા સર્વ દિવસોને સરખા ગણે છે. દરેક પોતપોતાના દરેક મનમાં શબ્દ છે, દરેક એટલે બધું ખાય છે, અને જે અમુક વસ્તુ નથી ખાતો. અમુક દિવસને પવિત્ર માને છે, અમુક બધા દિવસને સરખા માને છે. આવું જીવવું, આવું નહીં જીવવું એવું કહેનારા છે, પણ દરેક પોતપોતાના મનમાં પોતપોતાના, બંને લોકો સાંભળો, બંને પોતપોતાના મનોમાં સંપૂર્ણ ખાતરી કરવી. આમેન.
કે તમે સાચા છો કે ખોટા છો, આ ખવાય કે ન ખવાય, એ તમારા અંતકરણમાં તમે ખાતરી કરો, દેવની કૃપા માંગો, દેવ સમજણ આપશે. પણ કોઈને દોષિત ન ઠરાવો કે આ ખાય છે એ ખરાબ છે, આ નથી ખાતો એને બાઇબલ નથી ખબર, એવું દોષિત ન ઠરાવો. પણ બંને જ્યારે ખાય છે નથી ખાતા, દેવનો નથી ખાનારા એટલે ખાલી શાકભાજી ખાનારા, તેઓ દેવનો આભાર માને છે. અને જે લોકો બધું ખાય છે એ પણ દેવનો આભાર માને છે. દેવે બંનેનો અંગીકાર કર્યો છે અને બંને પોતાના મનોમાં ખાતરી કરવી કે અમે જે માનીએ છીએ એ બરાબર છે કે નહીં. પણ એકબીજા સાથે વાદ વિવાદ ન કરવો. કેમ? કેમ કે દેવે નબળાનો અંગીકાર કર્યો છે, ચર્ચમાં લીધો છે શાકભાજીને, અને જે માંસ મચ્છી ખાય છે તેણે પણ અંગીકાર કરવો જોઈએ. પણ અંગીકાર એટલે નહીં કરવો કે એ મારા ત્યાં એટલા માટે પ્રભુ લાવ્યો છે હું એની સાથે વાદ વિવાદ કરું અને એને વિશ્વાસમાં મોટો કરી નાખું. ના, એ જે વિશ્વાસમાં નબળો છે એને દેવ સમજાવે. અને તમારા વર્તનથી ભૂંડું ના બોલાય, તમારા વર્તનથી એની સામે એવું ખાવા અથવા તો અમુક દિવસોને પવિત્ર માનવી અથવા એવું જીવન જીવીને તમે એના વિશ્વાસમાં નબળો કરીને દેવથી એને જુદો ન કરો, પણ તમે બની શકે તો એની સાથે હળી મળીને ચાલો. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. તો અહીંયા બહુ સાફ વાત આ પૂરો 14મા અધ્યાયમાં જે કરીએ અભ્યાસ, તો એમાં સમજાય છે કે અંગીકાર કરો અને તમારા પર જે તમને એ વિશ્વાસ છે એની ખાતરી કરો. અને ત્રીજી વાત, તમને જે વિશ્વાસ છે દેવ સમક્ષ રાખો અને દેવ સમજણ આપશે. કોઈને દોષિત ન ઠરાવો. દેવ એ તમને ઊભા રાખી શકે છે અને જે નબળો છે એને પણ ઊભો કરવા સમર્થ છે. આમેન. તો બહુ અદભુત વાતો પાઉલે આ નાના એના 14મા અધ્યાયમાં આ વાત શીખવી. પ્રેઝ લોર્ડ. ઈચ્છીશ તમે ફરીથી એને સાંભળો આ વચન ને આખો રોમન પત્ર 14મો અધ્યાય વાંચજો. પ્રભુ પુષ્કળ કૃપા આપે. પ્રાર્થના કરીએ. પિતા, ખ્રિસ્તમાં નમીએ છે. આભાર તમારા સેવક પાઉલ માટે. પવિત્ર આત્મા તમે એનો ઉપયોગ કર્યો, તમે આ લખાયું, આભાર માનીએ છીએ. અમારી આંખોને ખોલી, મનોને ખોલ્યા. આભાર. અમે કોઈને દોષી ન ઠરાવીએ પણ અંગીકાર કરીએ અને તમારા પર છોડી દઈએ. હા, જીતવા માટે જેમ પાઉલ વાદ વિવાદ કરતો હતો, પણ દેવે જ્યારે કોઈનો અંગીકાર કર્યો ત્યારબાદ પવિત્ર આત્મા લોકો પામે એવી અપેક્ષા અને એવી કૃપા પાઉલ ની પ્રાર્થના હતી. પ્રભુ, અમે ખ્રિસ્તનું મન રાખીએ, એવું મોટું મન રાખીએ અને જે વિશ્વાસમાં નબળા છે એનો અંગીકાર કરતા શીખીએ. કોઈને ઉતારી ન પાડીએ. ચર્ચમાં આવતા કોઈને પણ ઠોકરરૂપ ન થઈએ. ચર્ચમાં આવતા કોઈને પણ સાથે વાદ વિવાદ ન કરીએ, પણ અમારા અંતકરણમાં જે વિશ્વાસ છે દેવ સમક્ષ રાખીએ. અમારા અંતકરણમાં જે વિશ્વાસ અમે માનીએ છીએ, સમજીએ છીએ, એની અમે પારખ કરીએ અને અંતકરણ દોષિત ન ઠરાવે તો ધન્ય છે, એમ તો વચન કહે છે. આભાર પ્રભુ આ બધી વાતો માટે, આ શિક્ષણ માટે. પાઉલની અદ્ભુત આ વાતો તમે પ્રભુ અમને આજે સંભળાવી છે. આભાર માનીએ છીએ. તમારા સેવક માટે આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા તમે ઉપયોગ કર્યો અને આ વાતો અમને સંભળાવી. આભાર. આ વવાઈ સોગણ ફળ લાવે. દરેકને નમ્રતા આપો. ખ્રિસ્તનું મન દરેકને મળે. આમેન. પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની આજ મને આપો, જેમ હું માફ કરું છું તેમ મને માફ કરજો. મને પ્રશ્ન ન લાવો, મને સદના છૂટકો કરો. કેમ રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. શેર કરજો. સવાલ હોય તો તમે સવાલ કરી શકો છો. થેન્ક યુ.
ચાલો